સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં રજૂ કરાયેલા 18 કાર્યોને સર્વાનુમતે મંજૂર કરાયા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન કિશનભાઈ મહેતાની અધ્યક્ષતાએ મળી હતી. આ બેઠકમાં 18 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિકની સમસ્યાના નિવારણ, અકસ્માતને ઘટાડવા માટે દિલબાર પાણીની ટાંકી, બાલા હનુમાન ચોક, લીલા સર્કલ અને ટોપ 3 સર્કલ વિસ્તારના નવા સર્કલ બનાવવા માટે અંદાજિત રૂપિયા 19 લાખના ખર્ચે તૈયાર કરવાની મંજૂરી અપાઈ. તદુપરાંત રાજકોટ રોડના ફ્લાવર બ્રિજ નીચે ડેવલપ કરવામાં આવેલ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં ફાઇનલ કરવામાં આવેલ વિવિધ રમતો તથા કોચિંગ માટે યુઝર ચાર્જ નક્કી કરી સહિતના અન્ય કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. મુખ્ય રસ્તાઓ થાય આપણે યોજના લાવ્યા પછી વચ્ચે વાત થઈ કે ભાઈ એ યોજનામાં ખામી ભરી હતી કે કંઈક આયોજન કરીએ તો એમાં તમે શું કામ કર્યું પર એટલું ખાલી જાણો. એક તો આપણે દરેક પણ કંઈ એમાં સફળતા મળતી નથી. હવે એક મારી વાત પૂરી થાય પછી જાઓ. શહેરી વિસ્તાર આપણે કહીએ કે જૂના શહેરી વિસ્તાર છે, આપણા મોટા મશીનો ખરીદીએ, આ બધું ખરીદીએ, પણ જો સફાઈમાં આપણે ધ્યાન દેવું હોય તો દરેક સોસાયટીમાં કેમ સફાઈ થાય એનું પેનિટ્રેટ કરવા માટે હજી વધારે ટ્રાય કરવી પડે આપણે. ભાઈ હું તમને એમ કહું છું કે તખતેશ્વર રોડ ઘણો અંદરના રસ્તાની જ્યારે વાત છે સોસાયટીની, તો સોસાયટીના અંદરના રસ્તા તો આપણે આમે જ પહેલાંય સાફ નહોતા કરતા અને અત્યારે આપણે સાફ કરવા માટે એ લોકોને એક અનુદાનની યોજના આપી છે. આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપી હતી. એમાં ટોટલ 57 લાખ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપી છે. મારી અને મારી ટીમ દ્વારા એક 40 લાખ રૂપિયાના ખર્ચે ચિત્રા ફુલસરમાં ટીપી સ્કીમમાં એક રોડ બનાવવાનો છે, એ રોડની મંજૂરી છે. ત્યારબાદ ઝોન 1માં ચિત્રા ફુલસર કુંભારવાડા બોહતરાવ વિસ્તારમાં જ્યાં પણ વરસાદના કારણે ક્યાંય સતી રોડને પહોંચે તો એ રોડને તાત્કાલિક તરાજુ નાખી અને સમારકામ કરી અને લોકોની પ્રજાના હિતમાં જલ્દી કાર્ય થાય એ દિશામાં અમે પ્રયત્ન કર્યો છે અને ટોટલ વિકાસ કાર્યોની 57 લાખ રૂપિયાની મંજૂરી હાલ પૂરતી આપવામાં આવી છે.